સાબરકાંઠાના વડાલીમાં ગૌ હત્યાથી હિન્દુ સંગઠનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। પોલીસની કામગીરી સામે હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી વ્યાપી છે। હિન્દુ સંગઠનોએ વડાલી પોલીસ મથકે રામધૂન બોલાવી। નાદરી ગામમાં ગાયની હત્યા બાદ મસ્તક ગુમ થઈ ગયું હતું। અજાણ્યા વ્યક્તિઓ સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે, જોકે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો આ તરફ મોરબીમાં બે એસટી બસ અને ટ્રક તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો। જેપુર ગામે એસટી બસે ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો, જેમાં બસમાં સવાર 7 થી 8 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માત બાદ એસટી બસ અને ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો। અને વિસાવદરમાં પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, અને આ સાથે જ વિસાવદરનું રાજકારણ પણ ગરમાયું છે। આપમાંથી કોંગ્રેસમાં પક્ષપલટો કરનાર ભૂપત ભાયાણીએ દાવો કર્યો હતો કે આપ પહેલા આ બેઠક તેમના દમ પર જીત્યું હતું। આપનું પોતાનું કોઈ વજૂદ નથી, ત્યારે તેમના આ દાવાને આપ નેતા રાજ બોરકતિયાએ પડકાર્યો છે, અને તેમણે દાવો કર્યો છે કે વિસાવદરની જનતા પક્ષપલટોને જાકારો આપીને આપને જીતાડશે। ગોપાલ ઇટાલિયા લોકોના વિશ્વાસ પર ખરા ઉતરશે। એમના નીડર બાહોશ અને ખેડૂતોનો અવાજ બની શકે, એક હરેક વ્યક્તિનો અવાજ બની શકે એવા અને વિસાવદરની જનતા જેવો પસંદ કરે છે એવા ઉમેદવાર, અને વિસાવદરની જનતાને જે વ્યક્તિની જરૂર છે, જેવા વ્યક્તિની જરૂર છે એવા વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ આવનારી પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ હાલ તો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈ પણ પ્રકારનું શેડ્યુલ જાહેર કરેલ નથી, ચૂંટણીની કોઈ તારીખો જાહેર કરેલ નથી, છતાં પણ એમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે। અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું વજૂદ માત્ર ને માત્ર અમારા કારણે હતું। અમો ચૂંટણી લડ્યા અને જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો હતો, કેમ કે અમારી 25 વર્ષની આપણા વિસ્તારમાં વિસાવદર વિધાનસભા વિસ્તારમાં અમારી સેવાઓ હતી। ખેડૂતોના પ્રશ્ને, જનતાના પ્રશ્ને અસંખ્ય વાર અમે આંદોલનો કરી અને સંઘર્ષ કરી અને અમે જનતાના દિલમાં જગ્યા બનાવેલ હતી, જેથી કરીને અમારો વિજય થયો હતો। પણ અમારા વિસ્તારમાં હાલ તો આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। નડિયાદમાં આગની ઘટના સામે આવી છે, ત્યારે મહેમદાબાદ રોડ પર પેપર મિલમાં આગ લાગી, જેમાં વરસુલા ગામની શ્રી નારાયણ પેપર મિલમાં આગને કારણે કરોડોના માલને નુકસાન પહોંચ્યું છે। આ ઘટનાની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। તો આ તરફ ગીર સોમનાથમાં પણ આગ લાગવાની ઘટના બની છે। સોનપરા નદી કાંઠે આવેલી એક વાડીમાં આગ લાગી હતી, જેમાં ભેંસ અને વાછરડું તેમજ એક ગાય દાઝી ગયા હતા। સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી, જ્યારે ખેડૂતે ટ્રાન્સફોર્મર હટાવવા અંગે પીજીવીસીએલમાં અગાઉ પણ અનેક વખત લેખિત જાણ કરી હતી, કોઈ કાર્યવાહી ન કરાઈ। તો મહીસાગરના લુણાવાડાના જંગલમાં પણ આગ ફાટી નીકળી। મહાકાળી માતાના ડુંગર પર અગમ્ય કારણસર આગ લાગી હતી। આગ લાગતા ફોરેસ્ટ અને નગરપાલિકા સહિત ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અને હવે વાત રાજકોટની કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત પુસ્તકના મામલે દ્વારકા શારદા પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતીજીનું એક નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા અંગે જે ટિપ્પણી લખવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે। ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુના અવતાર છે। यह वक्तव्य बहुत ही दुर्भाग्यपूर्ण है। जिन्होंने भी यह लिखा है और कहा है वो अल्पज्ञ हैं। भगवान की व्यापकता का उन्हें ध्यान नहीं है। अगर वो वड़ताल में हैं तो द्वारका में नहीं होंगे, ये उन्होंने कैसे मान लिया। भगवान श्री कृष्ण विष्णु भगवान के अवतार हैं, जो आदि अनादि हैं। भगवान श्री कृष्ण को ही 5500 वर्ष व्यतीत हो चुके हैं। स्वामी नारायण संप्रदाय वालों को मात्र 200-250 वर्ष हुए हैं। जो सहजानंद जी महाराज थे, उनका आविर्भाव काल उठा करके देख लें तो उनके पहले कौन था। उनके पहले जो था वो सनातन था। सनातन के परमात्मा भगवान श्री कृष्ण थे। इन 24 अवतारों में, दशावतारों में कहीं भी स्वामी नारायण महाराज का नाम नहीं आता है, सहजानंद महाराज का नाम नहीं आता है। आप लोग उनकी आराधना गुरु भाव से करें, महापुरुष के रूप में करें। आपने हजारों मंदिर, सैकड़ों मंदिर स्वामी नारायण संप्रदाय के
तैयार किए हैं। हम लोगों ने कब मना किया है आपको? किसी भी धर्म, किसी भी संप्रदाय, किसी भी पंथ, किसी भी पथ को ऊपर उठाने के लिए यदि आप किसी की निंदा करेंगे, धर्मयो बाधते धर्मा नच धर्मा कुधर्म का, जो वह धर्म नहीं, वह धर्म नहीं है, वह संप्रदाय नहीं है जो दूसरों की निंदा करे। અને ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોતના કેસમાં મૃતકના પિતા રતનલાલ જાટે એક ઓડિયો ક્લિપ જાહેર કરી. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ રતનલાલની ઓડિયો ક્લિપ સામે આવી. ઓડિયો ક્લિપમાં દીકરા સાથે મારપીટ થઈ હોવાનું તેમણે વધુ વખત કહ્યું છે. જયરાજસિંહ જાડેજાના ઘરે મારપીટના અધૂરા સીસીટીવી આપવામાં આવ્યા છે. મારા દીકરાને ગન પોઈન્ટ પર ઉઠાવી લેવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં લાકડીથી માર માર્યાનો ઉલ્લેખ કરાયો છે. मैं रतनलाल जाट, राजकुमार का पिता, शुरू से ही जो कह रहा था कि मेरे साथ और मेरे बच्चे के साथ मारपीट जिस जगह पे हुई है, जो भूतपूर्व एमएलए जयराज सिंह जाडेजा के ग्राउंड फ्लोर में जो मारपीट हुई है, उन्होंने आधे अधूरे सीसीटीवी फुटेज दिए हैं और उसके बाद से हम लोगों का पीछा करके रात को बच्चे को गन पॉइंट पे उठा के सब सीसीटीवी जहाँ भी हैं वहाँ पे उसको गन पॉइंट पे चलाया गया है। तो ये बात सब आप लोगों को नज़र आ गई होगी और अब तो फॉरेंसिक रिपोर्ट भी आ गई है और उसमें ऐसा बताया जा रहा है कि बच्चे के जो बॉडी है उसको लकड़ी से मारा गया है और उसके जो घाव दिए गए हैं 7 सेंटीमीटर का जो बता रहे हैं चीरा जो उसके गुदा द्वार पे वहाँ दिखाया जा रहा है, बताया जा रहा है, उसमें पता चल गया है, स्पष्ट हो गया है कि આ તરફ તાપીથી વધુ એક વખત શર્મસાર ઘટના સામે આવી. ઉપજાવતી ઘટના સામે આવી કે જ્યાં વેપારીએ એક યુવતીની છેડતી કરી. મીઠાઈના વેપારીએ યુવતીની છેડતી કરતા ચકચાર મચી છે. ભારત સ્વીટ માર્ટના વેપારીએ યુવતીની છેડતી કરી જેનું નામ મુકેશ ચૌધરી છે. આ વેપારીનું નામ મુકેશ ચૌધરી છે. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ તરફ અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી. પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની મુલાકાત લીધી. ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કમિશનરે બેઠક કરી અને 353 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર GS મલિકે નિવેદન આપ્યું. અમદાવાદના 1481 અસામાજિક તત્વોની યાદી બનાવાઈ છે. ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટ્રક્ચરલ બદલાવ લાવવામાં આવ્યો. તેમને સુધારવા માટેની સૂચના આપવામાં આવી છે. આ પ્રકારની કામગીરી દર રવિવારે કરવામાં આવશે. વસ્ત્રાલની ઘટનાના મુખ્ય આરોપીઓ પણ જલ્દી પકડાશે. શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ચર્ચા માટે શહેર પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને ગુંડાગીરી બાદ શહેર પોલીસે અલગ અલગ વિસ્તારમાં કામગીરી અંગે સમીક્ષા કરી, ચર્ચા કરી, ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી. इसमें कुल 353 गुનેગારોને અહીંયા બોલાયા. એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું. અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે, પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે. ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા, પકડવા, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે. તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે. અને મોરબીમાં યુવતીની છેડતી કરનારનું સરઘસ કાઢવામાં આવ્યું. આરોપી મેહુલ જિલરિયાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીનું ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. યુવતીએ આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી હતી. અને જીપીએસસીની વર્ગ 1-2ની પરીક્ષાના પરિણામ બાદ રોષ પ્રવર્તી રહ્યો છે. ઉમેદવારોમાં આક્રોશ છે. જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સામે રોષ જોવા મળ્યો. વર્ગ 1-2ની પરીક્ષાના પરિણામમાં ગરબડની આશંકા છે. જીએસ અને મનપા ચીફ ઓફિસરના પરીક્ષાના પરિણામ બાદ રોષ. ઇન્ટરવ્યુમાં ઉમેદવારોના માર્ક્સને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા કે લેખિતમાં ઊંચા માર્ક્સ તો પછી ઇન્ટરવ્યુમાં શા માટે ઓછા માર્ક્સ આપવામાં આવ્યા. મેન્સમાં 410 માર્ક્સ લાવનાર ઉમેદવારો પણ સિલેક્ટ ન થયા. 310 આસપાસ માર્ક્સ મેળવનાર સિલેક્ટ થઈ ગયા છે. તો ઇન્ટરવ્યુના માર્ક્સને આધારે અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી. મેન્સમાં જેને ઓછા માર્ક્સ આવ્યા તેમને ઇન્ટરવ્યુમાં ઊંચા ગુણ આપી દેવામાં આવ્યા છે તેવો તેમનો આક્ષેપ છે.
અને ગીર સોમનાથમાં ગેરકાયદે ટોલ ટેક્સ મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી. ગીર સોમનાથમાં 40 કિલોમીટરના અંતરે 2 ટોલ પ્લાઝા છે. સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે અરજી કરી. આ જાહેર હિતની અરજી પર 28 માર્ચે સુનાવણી થશે. જિલ્લા કલેક્ટર સહિત તંત્રને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. ટોલ બૂથનો NHAIની એપમાં કોઈ ઉલ્લેખ નથી તેવું અરજદારનું કહેવું છે. 2016થી શરૂ સોમનાથ ભાવનગરનું કામ હજુ પણ અધૂરું છે. ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે. સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે. એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે. અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે. સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન. આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી. અને જો માંગરોળ કે કેશોદથી કોઈ પ્રવાસીઓ કોઈ વાહન ચાલકો જો આવે છે તો એમને પેલા દારી ટોલ ટેક્સ ચૂકવવાનો, ત્યાંથી 24 કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય અને સુંદરપરાથી પાછું 40 કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય. એટલે ટૂંકા અંતરની અંદર પણ લોકોને 3 વાર 2 વાર ટોલ ટેક્સ ચૂકવવા પડે છે. અને આફ્રિકામાં પોરબંદરના યુવાનનું અપહરણ થયું. યુવાન વિનય સોનેજીના મૃતદેહને પોરબંદર લાવવામાં આવ્યો. તેનું અપહરણ કરીને હત્યા કરી દેવાઈ હતી. અર્જુન મોઢવાડિયાએ યુવાનના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. મોઝામ્બિકમાં આ યુવકનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અને ઐતિહાસિક મહત્વ ધરાવતો દીવનો કિલ્લો જોવા માટે હવે પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય પર્યટક કરતાં વિદેશી પર્યટકોએ બમણો ચાર્જ ચૂકવવો પડશે. 15 વર્ષથી નીચેના બાળકો માટે 75 રૂપિયા ચાર્જ, 15 વર્ષથી ઉપરના લોકો માટે 100 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. તો વિદેશી પર્યટક પાસેથી 200 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. દીવ કિલ્લો ફરવાનો ચાર્જ આવતીકાલથી લાગુ કરવામાં આવશે. અને રાજ્યમાં દારૂબંધીની વાતો થાય છે, પરંતુ હકીકત શું છે એ સૌ કોઈ જાણે છે. વાઘોડિયામાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો. દેવલામાં દારૂની મહેફિલ જામી હતી અને દારૂની મહેફિલમાં જીઆરડી જવાન પણ સામેલ હતા. રાત્રિના 1 વાગ્યે પેટ્રોલિંગ પર નીકળેલા પીઆઈએ રેડ કરી, જેમાં એક જીઆરડી જવાન ધનરાજસિંહ ચૌહાણ સહિત કુલ 6 લોકોની પોલીસે ધરપકડ કરી. જેમાં આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અને આ સાથે પોલીસે કાર અને બાઇક સહિત 4,06,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વરમાં કુખ્યાત આરોપીને તડીપાર કરવામાં આવ્યો. પ્રકાશ વસાવાને સુરતના દિનોદ ગામે તડીપાર કરવામાં આવ્યો. પ્રોહિબિશનના ગુનામાં આરોપી સંડોવાયેલો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી. પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વિષયના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવા તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વરની બહાર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની બહેનના ઘરે મૂકી દેવામાં આવેલ છે. અને આ દ્રશ્યો તમે જોયા કે જેમાં માફી માંગી રહ્યા છે સ્ટંટબાજો. અને હવે વાત કરવી છે મહેસાણાની, કે જ્યાં મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ લોગો લોન્ચ કરવામાં આવ્યો. તો આ લોગો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 254 સ્પર્ધકોએ લોગો હરીફાઈમાં લોગો સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતાને 21,000નું ઇનામ આપવામાં આવ્યું. મહેસાણા નગરપાલિકા માટે આજે ખૂબ જ મહત્વનો એવો દિવસ છે કે મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બની છે એટલે એની ઓળખસમો જે લોગો આજે લોન્ચ થયો છે. અને સાથે શહેર માટે ખૂબ જ મહત્વની વાત એવી સફાઈ, 90 જેટલા સાધનો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કલેક્ટ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે. એમાં 10 નવા સાધનોનો ઉમેરો થવા જઈ રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સાસણગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું છે. ધ પ્રીમિયર ગીર રિસોર્ટમાં આ જુગારધામ ચાલી રહ્યું હતું. 50થી વધારે જુગારીઓ ઝડપાયા છે. તેમની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. 25 લાખની રોકડ સાથે આ 50થી વધારે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા. દારૂ, રોકડ, 10 ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગારીઓ મહેસાણા અને કડીના હોવાનું ખુલ્યું છે. સંગોદરા ચિત્રાવડ પાસે રિસોર્ટ આવેલો છે. સંગોદરા ચિત્રાવડની વચ્ચે, અને ત્યાં પોલીસે આ કાર્યવાહી કરી જુગારધામ ઝડપી પાડ્યું. રોકડ પણ જપ્ત કરાઈ છે.
અને હવે વાત સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર આવેલી એક હોટલમાં એસએમસીએ દરોડા પાડ્યા. ત્યારે દરોડા દરમિયાન હોટલની આડમાં કેમિકલ ચોરીનું કારસ્તાન બહાર આવ્યું છે, જેમાં એક આરોપી ઝડપાયો છે અને 7ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અને અમદાવાદમાં અનોખી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદની આ વાત છે. આ રેલીનું આયોજન પ્રજ્ઞાચક્ષુઓ માટે કરવામાં આવ્યું હતું, જેમાં 93 પ્રજ્ઞાચક્ષુએ ભાગ લીધો હતો. ત્યારે પ્રજ્ઞાચક્ષુને સામાન્ય વ્યક્તિ સમાન માન મળે, સન્માન મળે તે ઉદ્દેશ સાથે પ્રજ્ઞાચક્ષુની કાર રેલી યોજવામાં આવી હતી. તે છે કે એટલી બહુ ગરમી હોવા છતાં એટલા લોકોએ વોલન્ટરી કર્યું કે મારે અમારી ગાડી નેતૃત્વ વ્યક્તિ સાથે ચલાવવાની છે. આ રેલીની ખાસિયત શું છે કે આ એક જ ઇવેન્ટ એવી છે કે જેમાં એના જે કંટ્રોલ છે, એના જે નિયંત્રણ છે એ અંધ વ્યક્તિ પાસે હોય છે. એને એક બ્રેલ મેપ આપવામાં આવે છે કે જેમાં કેટલા દૂરી પર કઈ જગ્યા કઈ દિશામાં ટર્ન લેવાનું છે એમાં લખેલું હોય છે અને કઈ સ્પીડ પર જવાનું છે. તો એ સ્પીડ, ડાયરેક્શન અને ડિસ્ટન્સ ત્રણના સમન્વયથી ચાલતા હોય છે. પછી ત્યાં માર્શલ્સ હોય છે જે એના ટાઈમ રેકોર્ડ કરે છે. તમે ટાઈમ પહેલાં પહોંચો તો નેગેટિવ માર્ક, ટાઈમ પછી પહોંચો તો નેગેટિવ માર્ક. કમ્પ્યુટર સોફ્ટવેર હોય છે, પણ એમાં જેના જે મેઇન હેતુ છે નેત્રહીન અને નેત્રવાન સમાજ વચ્ચેનું સંકલન. અમે એક સમાજને એવા મેસેજ આપવા માંગીએ છીએ કે નેત્રહીન વ્યક્તિ બી જીવનને અમુક પાસામાં આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુઓને રસ્તો બતાવતા હોય છે, પરંતુ અમદાવાદના અંધજન મંડળ ખાતે એક વિશેષ રેલીનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રજ્ઞાચક્ષુના નેવિગેટર સામાન્ય વ્યક્તિ બન્યા છે. એમની સાથે બી વાત કરીએ. આમ તો આપણે પ્રજ્ઞાચક્ષુઓને રસ્તો બતાવતા હોઈએ છીએ. આજના દિવસે આપણે એમના માર્ગદર્શક બન્યા છે અને આજે તેઓ આપણને રસ્તો બતાવી રહ્યા છે. કેટલી ખુશી થાય છે. એકદમ જ અમને ખુશી છે. લાઈક આ એક્સપિરિયન્સ એકદમ જ નવો છે અમારા લોકો માટે અને આમ લાઈક વેરી એક્સાઇટેડ ફોર ટુડે. અને અમારી એકચ્યુઅલી આજે ઓલ વિમેન્સ ટીમ છે, તો અમે હોપ કરીએ છીએ કે વી આર ડુઈંગ અવર બેસ્ટ. જરૂર. એટલે એક રસ્તો અહીંયા જે બતાવવામાં આવે છે, કયા પ્રકારનું માર્ગદર્શન છે તે પણ અહીંયા આપવામાં આવતું હોય છે. આજના દિવસને આપ કેવી ખુશી અનુભવી રહ્યા છો કે આજે પોતે ડ્રાઈવ કરતા હોય, અમદાવાદની સવારી લોકોને કરાવતા હોય તેવી અનુભૂતિ થાય ત્યારે? બહુ અનોખી જ એક્સાઇટમેન્ટ રહે છે આજના દિવસમાં. જરૂર. એટલે તમામ રસ્તા ઉપર આજે તમામ પ્રજ્ઞાચક્ષુ છે જે સામાન્ય વ્યક્તિના નેવિગેટર બન્યા છે અને તમામ લોકોને માર્ગદર્શન આપીને કાર રેલીમાં જોડાયા છે. તમામ પ્રજ્ઞાચક્ષુને એક સામાન્ય નહીં પર સામાન્ય વ્યક્તિની અનુભૂતિ કરાવતું આજના દિવસે અંધજન મંડળ ખાતે મહત્વના ઉદ્દેશ્ય સાથે વિશેષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.